विद्यार्थी मित्रों स्टैंडर्ड 11 सब्जेक्ट इंग्लिश यूनिट 3 रीड 1 फीमेल्स फॉर फॉरेस्ट्री वन संवर्धन अथवा तो संरक्षण प्रति महिलाओं पार्ट 1 વિશે આજે આપણે શીખીશું। વિદ્યાર્થી મિત્રો જ્યારે વિડિયો જોવા માટે બેસો ત્યારે ટેક્સ્ટ બુક અવશ્ય રાખજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો વૃક્ષ બચાવો ઝુંબેશમાં મહિલાઓના યોગદાન વિશે વાત કરવામાં આવેલી છે। પર્વતીય વિસ્તારોમાં જંગલો એ સમગ્ર અર્થવ્યવસ્થાનો મુખ્ય પાયો છે। વૃક્ષોના લાભ સર્વ વિવિધ છે, છતાંય વૃક્ષછેદન અટકતું નથી। ગઢવાલ વિસ્તારમાં વૃક્ષો બચાવવા સત્યાગ્રહ શરૂ કરાયો। તેને કચડવા માંગતા ક્રૂર શાસને અને લોકોના જીવ પણ તેઓએ એમ કહે છે કે ગુમાવેલા છે। વૃક્ષોને બચાવવા સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને બાદ પીડી ઉભા રહી જતા તેને ચિપકો આંદોલન નામ અપાયેલું છે। અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજી ઘણી બધી પણ વાતો કરવામાં આવેલી છે, આપણે તેની એમ કહે છે કે ચર્ચા કરીશું। કે છે સિન્સ ટાઈમ બિગેન એટલે વિદ્યાર્થી મિત્રો શું થશે કે યુગોથી જૂના જમાનામાં એમ કીધું યુગોથી એમ કહે છે the natural broad level forest of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh। અહીંયા સિગ્નિફિકન્ટ એટલે કે મહત્વનું અથવા અગત્યનું, સિમિલર વર્ડ થશે ઇમ્પોર્ટન્ટ। કે છે યુગોથી કુદરતી પહોળા અથવા તો વિસ્તરણ પામેલા એમ કે છે પાંદડા ધરાવતા હિમાલયના જંગલોએ ઉત્તર પ્રદેશના માણસોના અથવા તો લોકોના જીવનમાં ઘણા લાંબા સમયથી ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી છે। ઇનફેક્ટ હકીકતમાં the forests are the foundation of the whole economy of the hill villages। કે છે ફાઉન્ડેશન એટલે પાયો અથવા તો પાયાનું કામ। હોલ WHOL હોલ સિમિલર વર્ડ સાથે એન્ટાયર। ઇકોનોમી એટલે અર્થતંત્ર। હિલ HIL એટલે ટેકરી અને HEL હિલ એટલે સાજા થવું અને વિલેજ નું ઓપોઝિટ થશે સિટી। In fact, the forests are the foundation of the whole economy of the hill villages। કે છે હકીકતમાં એમ કે છે કે વાસ્તવમાં એમ કે આ જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો પાયો છે। ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ એને આગળ લઈશું આપણે વિદ્યાર્થી મિત્રો કે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ ફોર એક્ઝામ્પલ પ્રોવાઇડ ફોડર। પ્રોવાઇડ એટલે પૂરું પાડવું, ફોડર એટલે કે સૂકું ઘાસ એટલે કે ઢોરોને જે ચારો નાખવામાં આવે છે તે એટલે કે ફોડર ફોર ધ એનિમલ્સ। હુઝ ડંગ એટલે છાણ, સિમિલર છે એક્સક્રીમેન્ટ ઓફ એનિમલ્સ is used as fertilizer for the croplands। cropland એટલે પાક ઉગાડવા માટેની જમીન। કે છે કે હકીકતમાં આ જે જંગલો એ પર્વતીય ગામડાઓની સમગ્ર અર્થવ્યવસ્થાનો કે છે કે પાયો છે। ઉદાહરણ તરીકે લીલા પાન અને ઘાસ પ્રાણીઓ માટે ચારો પૂરો પાડે છે। બીજું કહે છે કે ઉપજાઉ જમીન અથવા એટલે કે ખેડાઉ જમીન નો માન આ પ્રાણીઓનું જે છાણ ખાતર તરીકે પણ ઉપયોગમાં લેવાય છે। સૂકી કે છે એટલે કે ડ્રાય twig and branches are the only source of domestic cooking fuel। એડિબલ એટલે અહીંયા twig લખેલું છે એટલે કે ઝાડની ડાળી અથવા ડાળખું। ડોમેસ્ટિક એટલે કે ઘરગથ્થુ
ફ્યુઅલ એટલે બળતણ. અહીંયા શું કે છે, સૂકી ડાળીઓ અને લાકડા એમ કે છે કે ઘરની રસોઈના બળતણ માટે એકમાત્ર એમ કે સ્ત્રોત છે. The forest also provide large supplies of fruits, edible nuts, fibers and herbs for local consumption. હવે એડિબલ એટલે કે ખાદ્ય, એટલે કે ખાદ્ય જે છે, નટ્સ એટલે કે ખાદ્ય બી, એટલે કે જેમાં કે મગફળી છે, અખરોટ છે, એવા એમ કે જે બી છે તેની વાત છે. હર્ચ એટલે ઔષધ્ય થઈ, અને કન્ઝપ્શન એટલે કે વપરાશ, એટલે કે જંગલો સ્થાનિક વપરાશ માટે કે જે પૂરતા પ્રમાણમાં, એટલે કે મોટા પ્રમાણમાં અથવા તો વિપુલ પ્રમાણમાં, ખૂબ પ્રમાણમાં જે લેવું તે લેશું વિદ્યાર્થી મિત્રો. પ્રમાણમાં એમ કે ફળો, ખાદ્ય સૂકો મેવો, રેસા તથા એમ કે છે કે ઔષધિઓ પૂરી પાડે છે. The forest break the flow of the seasonal rainfall that lashes the slopes of the mountain range every year during the monsoon. Lash એટલે કે વોશ અવે, ધોવાઈ જવું. દર વર્ષે એમ કે છે કે ચોમાસા દરમિયાન પડતો જોરદાર પ્રવાહવાળો જે મોસમી વરસાદ જે કે પર્વતીય દોરાઓ પર એમ કે છે કે ધોવાણ કરે છે. તેમ કે છે કે પાણીના એમ કે છે કે પ્રવાહને શું કરે છે, તો કે છે આ જંગલો અવરોધ કરે છે. This creates springs and ever flowing streams which are vital એટલે કે અગત્યનું, important, similar word હશે important, for the mountain people and their animals during the hot summer months. અહીંયા શું કહે છે કે તે પાણીના જે પ્રવાહને આ જંગલો એમ કહે છે કે જે અવરોધે છે. આથી એમ કહે છે કે સતત વહેતા ઝરણા પેદા થાય છે, જે ઉનાળાના મહિનાઓમાં પર્વતીય લોકો અને તેમના પ્રાણીઓ માટે ખૂબ જ એમ કહે છે કે મહત્વના છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. Resources એટલે કે સ્ત્રોત, અને destroy એટલે નાશ થવો. કે ઘણા વર્ષોથી આ એમ કે છે કે સમૃદ્ધ જંગલના સ્ત્રોત ધરાવતા જે વિસ્તારો છે એ નાશ પામતા રહ્યા છે. ફોર એક્ઝામ્પલ કે ઉદાહરણ તરીકે અથવા તો દાખલા તરીકે the forest of Tehri Gadwal were exploited to supply timber for the expanding railway networks in the plains. Plains એટલે વિદ્યાર્થી મિત્રો મેદાન અથવા તો સમતલ જે જમીન જે છે તે. expand એટલે પહોળું કરવું, અને exploit એટલે કે વાપરવું અથવા તો તેને કે સ્વાદ ખાતર માણસો જે ઉપયોગ કરે છે તે એમ કે છે. દાખલા તરીકે એમ કે છે કે મેદાન પ્રદેશમાં રેલવેની જાળ વિસ્તારવા માટે ઇમારતી લાકડું પૂરું પાડવા ટેહરી ગઢવાલના જંગલો કાપવામાં આવ્યા. બીજું કે છે યુરોપિયન્સ, પાન નંબર 27 પર વિદ્યાર્થી મિત્રો. Europeans in Missouri wanted cultivation એટલે વાવણી of new food crops like potatoes, leading to large scale clearing એટલે કે વૃક્ષો કાપીને એમ કે છે કે સાફ કરવામાં આવેલી જે જમીન છે તે of mixed of forest. અહીંયા કે છે મસૂરીમાં એમ કે છે ત્યાં સ્થાયી થયેલા જે લોકો જે છે તેની વાત કરે છે. યુરોપીય લોકોએ બટાટા જેવા નવા એમ કે છે કે ખાદ્ય પાકોની ખેતી માટે ઓક એક વૃક્ષનું નામ છે, ઓક વૃક્ષો એમ કે છે. વૃક્ષો ધરાવતા મિશ્ર જંગલોનું મોટે પાયે એમ કે છે કે નિકંદન કરાવ્યું, એટલે કે એને સાફ કરી દીધું એમ કે છે. There was clearly a contradiction એટલે કે પ્રત્યક્ષ વિરોધ. કોન્ટ્રાડિક્શન નો મતલબ થાય છે પ્રત્યક્ષ વિરોધ અથવા વિસંગતતા between the village people's basic needs and the requirements of the state to earn money. કે છે રાજ્યની એમ કે છે કે પૈસા કમાવાની જરૂરિયાતો અને ગ્રામ્ય વિસ્તારના એમ કે લોકોની પાયાની જે જરૂરિયાતો વચ્ચે સ્પષ્ટપણે એમ કે છે કે
પ્રત્યક્ષ એમ કે વિરોધ અથવા તો વિસંગતિ એમ કે જોવા મળે છે. ઇન 1930 એટલે કે 1930 માં the people of Tehri Gadwal began a non cooperation એટલે કે અસહકાર movement called Satyagrah, a form of peaceful resistance એટલે કે વિરોધ અથવા તો એનો સંઘર્ષ. બીજો સિમિલર અર્થ છે ડિસ્પ્યુટ અથવા તો બીજો એનો સિમિલર કોન્ફ્લિક્ટ એટલે કે રેઝિસ્ટન્સ ટુ ઓબ્ટેન એટલે મેળવવું. સિમિલર અર્થ છે વિદ્યાર્થી મિત્રો ઓબ્ટેન ટુ ગેટ, એક્વાયર. જસ્ટિસ ઇન ઓપોઝિશન ટુ ધ ઓપ્રેસિવ એટલે કે કઠોર, ક્રુઅલ, સિમિલર વર્ડ. ફોરેસ્ટ લોઝ શું કે છે? In 1930, the people of Tehri Gadwal began a non-cooperation movement called Satyagrah, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. એટલે કે 1930 માં કહે છે કે કઠોર જંગલના એમ કહે છે કાયદાઓના વિરોધમાં ન્યાય મેળવવા માટે ટેહરી ગઢવાલના માણસોએ સત્યાગ્રહ, એક શાંતિપૂર્ણ વિરોધ કહેવાય એમ કે છે. નામ એમ કે અસહકારની ચળવળ શરૂ કરી છે. In that year, a large number of people were killed in Tilari by the armed forces of the kingdom of Tehri Gadwal when they formed a protest એટલે અહીંયા વિરોધ કરવો, મીટિંગ અગેન્સ્ટ ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસી. શું કે છે કે તિલરીમાં એમ કે છે તે વર્ષે જ્યારે એમ કે છે કે એ માણસોએ અધિકૃત જંગલ નીતિની સામે એક વિરોધ સભા એમ કે છે કે ભરી ત્યારે ટેહરી ગઢવાલ રાજ્યના સશસ્ત્ર દળો એટલે જાણે કે ઘણી મોટી સંખ્યામાં માણસોને એમ કે મારી નાખવામાં આવ્યા. લુક એટ ધ પિક્ચર. અહીં તમને વિદ્યાર્થી મિત્રો પિક્ચર પણ આપેલું છે, જોઈ લેજો સાઈડ પર. લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? એટલે કે આ ચિત્ર જુઓ, તમને શું ધ્યાનમાં આવે છે? ધેર આર સમ મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન. મેનનું MAN સિંગ્યુલર, વુમેનનું પાછું સિંગ્યુલર ફેરવવામાં આવે તો WOMAN, અને ચાઇલ્ડ એ ચિલ્ડ્રન લખેલું છે એનું સિંગ્યુલર થશે ચાઇલ્ડ એમ કે છે. Embracing the trees, the two men are with shows in their hand. show એટલે કરવત અથવા આરી એમ કે છે. એટલે કે કેટલાક પુરુષો, સ્ત્રીઓ અને બાળકો વૃક્ષોને એમ કે છે કે બાદ પીડીને ઉભેલા છે. એમ કે છે કે બે પુરુષોના હાથમાં એમ કે છે કે કરવત છે. They want to cut down the trees but the people are protecting them. એટલે કે તેઓ એમ કે છે કે ઝાડ કાપવા માંગે છે પરંતુ માણસો તેમને એમ કહે છે કે ઝાડને એમ કહે છે કે બચાવી રહ્યા છે. They do not allow them to do any harm to the trees as they are emotionally એટલે કે ભાવનાત્મક રીતે એમ કહે છે attached to them. એટલે કે એ માણસો તેમની એટલે અહીંયા વૃક્ષો વિદ્યાર્થી મિત્રો લેવાનું છે. એટલે કે વૃક્ષો સાથે એમ કે ભાવનાત્મક રીતે એમ કહે છે કે જોડાયેલા હોવાથી તેઓને એટલે કે જે કઠિયારાઓ જે છે તેઓને કહે છે કે વૃક્ષોને કે નુકસાન પહોંચાડવા દેવા માટે તૈયાર નથી. It was Chipko movement to save the forest. The movement saved the green forest and protected the environment. અહીંયા શું કહે છે કે આ જંગલોને બચાવવાની એમ કે છે ચિપકો ચળવળ હતી. આ ચળવળે લીલાછમ જંગલો જે છે અને પર્યાવરણને એમ કે છે કે બચાવ્યા છે. The post independence Chipko કૌંસમાં લખેલું બ્રેકેટમાં લખેલું છે hug a tree movement has grown out of the Satyagrah movement in which village people have actually put their bodies around trees to stop them from being felled. FELL સિમિલર વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો કટ. એટલે કે અહીંયા જે વૃક્ષ જે છે એ કાપવાના અર્થમાં છે. એટલે કે FELL સિમિલર વસ્તુ છે કટ. એટલે કે અહીંયા વૃક્ષ કાપવું એમ થશે. એટલે કે સત્યાગ્રહ ચળવળમાંથી સ્વાતંત્ર્ય બાદ ચિપકો ચળવળનો ઉદ્ભવ એમ કે છે જેમ એમ કે લોકો ઝાડને અથવા વૃક્ષોને એમ કે છે કે કાપતા અટકાવવા
વાસ્તવમાં તેમના શરીર વૃક્ષોની આસપાસ એમ કે વીંટાળી દેતા હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા પાર્ટ 1 આપણે પૂર્ણ કરીએ છીએ. એટલે આ પાર્ટ 1 ની અંદર ફેલ સુધી જે એક્સ્ટ્રેક્ટ એટલે કે પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફમાં આવતા પ્રશ્નોના જવાબ વિદ્યાર્થી મિત્રો લખી લેજો. સ્પેલિંગ આપેલા છે, સ્પેલિંગ પણ લખી લેજો. એન જે બતાવે છે નાઉન બતાવે છે, એડી જે બતાવે છે એડજેક્ટિવ બતાવે છે, સિમિલર વર્બ પણ વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી દેજો. બીજું કે તમારે જે એક્સ્ટ્રેક્ટમાંથી પ્રશ્નોના જવાબ શોધવાના છે એ તમારે તૈયાર કરી દેવાના છે. બીજું કે એના આધારે શોર્ટકટ પણ તમારે લખી નાખવાની કે વુમેન કોઈ પણ જે શોર્ટકટ એને લખી આવશે તે લખવાની રહેશે. એટલે આ પ્રમાણે અહીંયા પાર્ટ 1 પૂરો કરીએ છીએ. યુનિટ 3 રીડ 1 નો પાર્ટ 1 અહીંયા પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ પીરિયડમાં પાર્ટ 2 વિશે ચર્ચા કરીશું. ચીફ ઓફ મુવમેન્ટ વિશે શોર્ટકટ તૈયાર કરી દેજો.